મળે નહીં કઈ ગેંગે કે ફેફે કરવાથી, અરે મળે નહીં કઈ ગેંગે કે ફેફે કરવાથી, ઘડીક શણગાર કરતો નો સજી લ્યો તો મજા છે. અને મજા કઈ ઘોડે રહે બાપ, બે ગરમ કાળની સામે ભરી લ્યો તો મજા છે. એટલે ટાઢ હોય, તડકો હોય કે વરસાદ હોય, ગમે એવી પરિસ્થિતિ હોય સામે લડવું પડે. ઇતિહાસ પૈકી માયકાંગાઓનો ન લખાય. માયકાંગાઓનો મૂકો. તરત વરસાદ આવ્યો નથી ને છાપડું ગોતવા નીકળી ગયા નથી. આપણે તો જળ, જમીન, જંગલ સાથે રહેવા વાળા. અને આજનો દિવસ એ વિશ્વ આદિવાસી અધિકાર દિવસ. અત્યારે જોવા જાય તો વર્તમાન લોકશાહીમાં અધિકારનો પર્યાય અને આદિવાસી સમાજ. આ આદિવાસી સમાજ મેં જોયું છે. હું ગાંધીનગરમાં રહું છું છેલ્લા 13 વર્ષથી. જ્યારે પણ એની સાથે અન્યાય થતો હોય, સામાન્ય નાગરિક સાથે અન્યાય થતો હોય, કોઈ પ્રતાડિત થતો હોય, ત્યારે પેલો કોઈ જો વ્યક્તિ આવે ગાંધીનગરની અંદર પગ મૂકે તો એ હંમેશા આદિવાસી જ હોય. અધિકાર માટે હંમેશા ડંકીની ચોટ ઉપર લડ્યા છે. આપણા હથિયારો એ લોકશાહી પેલા ચોક્કસપણે તીર, કાંટા, ભાલા હશે એમાં હું ના જ પાડતો હોવા જ જોઈએ પેલા. પરંતુ આ આદિવાસી સમાજને હું કહેવા માંગુ છું કે વર્તમાન લોકશાહીના સમયમાં જો સાચું કોઈ તમારું હથિયાર હોય તો એ છે શિક્ષણ. શિક્ષણ એ સિંહણનું દૂધ છે જે પીસે કાળ નાખશે. અને યાદ રાખજો, તમારા સમાજનો, અમારા સમાજનો સાચો વિકાસ ક્યારે થાય? જ્યારે રેલી તરફ જતી ભીડ એ લાઇબ્રેરી તરફ જતી વળી જશે કે શિક્ષણ તરફ જતી વળી જશે, ત્યારે સમાજનો સાચો વિકાસ થશે. સાચું હથિયાર આ લોકશાહીમાં વર્તમાનમાં એ શિક્ષણ છે, એ જ્ઞાન છે. એ જ્ઞાન રૂપી તાકાત જો તમારી પાસે હશે તો અહીંયા ઉપસ્થિત જેટલા પણ મહાનુભાવોએ જેટલી પણ વાત કરી, આદરણીય મારા પરમ મિત્ર એવા ડીડીયા પાટીલના ધારાસભ્ય શ્રી ચેતનભાઈએ જે વાત કરી એ બધી વાત ત્યારે જ સાર્થક થશે કે જ્યારે આપણે શિક્ષિત બનીશું અને એના પછી આપણે દીક્ષિત બનીશું, ત્યારે આ બધી વાત સાર્થક સાબિત થશે. એટલે એક નાનું અમતું સૂચન, આંદોલનમાંથી ઉભો થયેલો વ્યક્તિ છું, આંદોલન વર્તમાનમાં કરું છું. જ્યારે સમાજનો કોઈ મોભી, સમાજનો કોઈ અગ્રણી જ્યારે આગળ વધતો હોય ને ત્યારે પગ ન ખેંચતા, ત્યારે હાથ ખેંચજો. સમાજનો કોઈ મોભી, સમાજનો કોઈ અગ્રણી જ્યારે આગળ વધતો હોય ત્યારે સલાહ ન દેતા અમારે આમ કરવું છે, ફલાણાને આમ કરવું છે, નહીં. સહકાર આપજો, સાથ સહકાર અને સહયોગ. કારણ કે લોકશાહીમાં યાદ રાખજો, માથા ગણાય છે. આ માથા ગણાવવાની લડાઈમાં સાથ સહકાર અને સહયોગની જરૂર છે. સલાહકાર મિત્રો ત્યાં બધા વડીલ વર્ગો આપણા બેઠા છે, એ સલાહ સૂચનો આપશે. આપણા અગ્રણીઓને, આપણા મોભીઓને સલાહ સૂચન આપનારા બેઠા છે. ત્યારે પણ આપણા હકની લડાઈ હોય, તમારા આદિવાસીનું ગીત છે ને કે હકની લડાઈ લડી લેવી પડે, ભયું હકની લડાઈ લડી લેવી પડે. તો જયારે લડવા નીકળો ત્યારે બધાએ ખભોથી ખભો મિલાવી સાથે ચડવાનું છે. ચાલશો ને? પાક્કું? તો તમારો અધિકાર દિવસ આજે સાર્થક સાબિત થશે. કારણ કે જયારે યુનોની અંદર નોંધ લેવામાં આવે અને કહેવામાં આવે કે ના, આ સમાજ ક્યાંક વંચિત રહી ગયો છે, એ પ્રથમ હરોળની જે શ્રેણી છે ત્યાં સુધી પહોંચવો જોઈએ, તો એના માટે આ દિવસ છે. આપણા અધિકારોનું જ્ઞાન આપણને અવશ્ય હોવું જોઈએ. બંધારણે આપણે આપણા અધિકારો આપ્યા છે, એ અધિકારનું જ્ઞાન એ અવશ્ય જો તમારામાં હશે તો ચોક્કસપણે આ બધી જ લડાઈ એ લડી શકાશે. બાકી અત્યારે એવું છે, ખબર છે, આ ગાંધીનગર છે. અત્યારે ગાંધીનગરનું નામ બદલવાનો પ્રસ્તાવ એ
મૂકવામાં આવ્યો છે. આ ગાંધીનગરની એક એવી શેરી નથી કે જેમાં ખાડો ન હોય. એટલે ગાંધીનગરનું ખાડાનગર નામ રાખવાની ગણતરીઓ ચાલે છે. આ છે શાસન વ્યવસ્થા. અને બહુ દુઃખ સાથે કહું છું, મારા પરમ મિત્ર ગતરોજ એના પિતાશ્રી એક આ જ રીતે ખાડામાં પડી જવાથી બાઇક લઈને જતા હતા. મારા પરમ મિત્ર યુવરાજસિંહના પિતાશ્રી વનરાજસિંહ એ બાઇક લઈને જતા હતા અને ગટર જે આપણે ભૂગર્ભ ગટર હોય એનું ઢાંકણું ખુલ્લું હતું. હવે એ ઢાંકણું હવે વરસાદના પાણીમાં તો દેખાય નહીં, એટલે બાઇક સીધું એ ખાડામાં ગયું અને હેન્ડલ જે હતું બાઇકની છાતીમાં પાસળીમાં લાગ્યું, પાસળી ભાંગી ગઈ અને મૃત્યુ પામ્યા. આજે એના માટે લડવાનો સમય છે કે ભવિષ્યમાં આપણા સમાજનો, આપણી સાથે રહેનારો આપણો સહભાગી એ ક્યારેય આવી લાલિયાવાડી, આવી જે મનપા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મહાનગરપાલિકાની જે ધાંધલી છે એનો ભોગ ન બને, એ અધિકાર માટે આપણે લડવાનું છે. આ કદાચ આજે ઉદાહરણ એકનું આપી શકું છું, ઘણા બધા ઉદાહરણો આપવા હોય તો આપી શકાય. આ હકની લડાઈ, આ અધિકારની લડાઈ, એ લડવા માટે આપણે હવે આગળ આવવાનું છે. અહીંયા ફોરેસ્ટના ઉમેદવારો બેઠા છે અને સૌથી વધારે જો કોઈ રક્ષણ કરનાર હોય, વનના રક્ષક બનવા માંગતા હોય તો એ છે આપણા ફોરેસ્ટ બ્રિગેડના ઉમેદવારો. જંગલનું રક્ષણ કરવા માંગે છે, પરંતુ આજે આ બધી સિસ્ટમ જે આ સામે જે વિધાનસભા દેખાય ને એની અંદર બેઠેલા જે આંકડાઓ છે ને, એ આંકડાઓ આ વનને ચરી ખાય છે અને એના જે નેતાઓ જે છે એ આપણા બાળકોના ભવિષ્ય, આદિવાસી સમાજનું જે ભવિષ્ય છે એને પણ ચરી ખાય છે. એટલે એની જવાબ દેવાનો દિવસ એ વિશ્વ આદિવાસી અધિકાર દિવસ છે એ ન પડશે. કારણ કે આપણા જ બાળકો આ બધી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને આ જ પરીક્ષામાં આ બધી સિસ્ટમને કારણે એ ક્યાંક ને ક્યાંક વંચિત રહી જાય છે. તો આ અધિકારો માટે પણ લડવું પડશે કે આપણા બાળકને આગળ લઈ જવા માટે જે સિસ્ટમ બનાવનાર જે આંકડાઓ છે એને હવે આ વિધાનસભામાંથી કાઢવા પડશે. બોલો, કાઢવા પડશે કે નહીં? કાઢવા છે ને? એટલે હવે કાઢવા માટે તૈયાર થઈ જજો. અહીંયા એક તો છે જ આપણી પાસે આદિવાસી આવત, અમે કાઠિયાવાડથી આવીએ અને જ્યારે જ્યારે લડાઈ લડાણી છે ત્યારે જોઈ લેજો જુગલ જોડી કેવી થઈ છે. અમારામાં આવેદન નિવેદન પછી આવશે જ નહીં, ડાયરેક્ટ એક્શન. સીધા જે ગાંધીજીની જે છેલ્લી લડાઈ હતી એ ડુ ઓર ડાય, કરો યા મરો. બીજું અમને કઈ આવડતું નથી. અરે ભાઈ, અમે તો એ આવત છીએ કાં તો ખોબા પાડી દઈ અને કાં ખોબા ઉપાડી દઈ. અને અમે છેલ્લી વાત કરીને મારી વાતને વિરમું છું. હાવજ છે ને, હાવજ એ આદિવાસી વિસ્તારમાં હોય કે અમારા ગીરના વિસ્તારમાં હોય, પણ હાવજ બગડે ને તો 52 ગામ ફફડે. હાવજ બગડે તો જંગલ ફફડે, હાવજ બગડે તો જંગલ ફફડે અને બાપુ બગડે તો 52 ગામ ફફડે. એના જેવો છે આપણે. એટલે આપણે આખું જંગલ ફફડાવવાનું છે. આખું છે જ આ જંગલ જ છે. કોઈ આપણા અધિકારો ઉપર, કોઈ આપણા હકના રોટલા ઉપર જો તડાપ મારતું હોય ને તો પછી મોઢું ધોવા માટે એ જવાય નહીં અંદર, આમી છાતી આવીને લડી લેવાય. એટલે મોઢું ધોવા જતા નહીં. બસ એટલી તમને વિનંતી, શિક્ષિત બનો, વિકસિત બનો, તમારા અધિકારો પ્રત્યે તમે સજાગ બનો. તમારો હકનો રોટલો કોઈ છીનવી જતું હોય તો પછી એમાં રાણો રાણાની રીતે જ હોય, પછી એમાં મોઢું ધોવા જવાનું થતું જ નથી. એટલે લડી લેવાનું થાય. એટલે લડી લેવા માટે તૈયાર રહેજો. અત્યારે આ પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વર ઇન્દ્રદેવ ની કૃપા જે તમારા ઉપર વરસી રહી છે, આ ભગવાનના આશીર્વાદ છે તે તમારા ઉપર અત્યારે વરસી રહ્યા છે. એટલે આનાથી ભાગો નહીં, આનો સામનો કરો અને સાથે લઈને ચાલો. તમારે
તમારી જે જીત છે, તમારા અધિકારો જે છે એ તમને અવશ્ય મળશે. જય હિન્દ, જય ભારત.